નમસ્કાર મિત્રો, અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલ ભૂકંપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ફરીથી આવ્યો ભૂકંપ, ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો ગુજરાતમાં આવ્યો ભૂકંપ। વિગતવાર વાત કરવામાં આવે તો કચ્છ બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં પણ મિત્રો ભૂકંપના આંચકા અનુભવાયા છે। જો કે મિત્રો સાબરકાંઠામાં, ત્યારે મિત્રો બનાસકાંઠામાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનું ત્યારે મિત્રો ભૂકંપનું કેન્દ્ર બિંદુ દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં નોંધાયું છે। જો કે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દે કે દાંતીવાડા તાલુકામાં ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। તો ભૂકંપને લઈને અત્યાર સુધી કોઈ જાનહાનિ ત્યાં કે નુકસાનની સમાચાર મળ્યા નથી। જો કે મિત્રો જણાવી દઈએ કે ખાસ તો કે કચ્છમાં પણ અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે। જ્યાં મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।